નમસ્કાર. શું તમને ખ્યાલ છે કે દુનિયાભરમાં કરોડો લોકો એક એવી માનસિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ? આજે આપણે આ જ ગંભીર પણ ઘણીવાર ખોટી રીતે સમજવામાં આવતી સ્થિતિને ઊંડાણપૂર્વક અને સરળ ભાષામાં સમજીશું. તો સૌથી પહેલો અને સામાન્ય સવાલ: શું ડિપ્રેશન એટલે માત્ર ઉદાસી? મોટાભાગના લોકો એવું જ માને છે, પણ સત્ય એનાથી ઘણું વધારે જટિલ અને ઊંડું છે. ચાલો આ સામાન્ય ગેરસમજને તોડીએ અને જાણીએ કે ડિપ્રેશન ખરેખર છે શું. તો સૌથી પહેલાં આપણે ડિપ્રેશનના લક્ષણોને ઓળખવા પડશે. એ સમજવું પડશે કે આ સ્થિતિની અસર ફક્ત આપણા મન પર જ નહીં, પણ આપણા શરીર પર પણ કેવી રીતે પડે છે. જુઓ, ડિપ્રેશનના ભાવનાત્મક લક્ષણો એ સામાન્ય ઉદાસી કરતાં ઘણા અલગ હોય છે. આ કોઈ એકાદ ખરાબ દિવસની વાત નથી. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ સતત દિવસો અને અઠવાડિયાઓ સુધી દુઃખી રહે છે. એને લાગે છે કે હવે કશું સારું નહીં થાય, ભવિષ્ય એકદમ અંધકારમય છે અને જે વસ્તુઓ, જે પ્રવૃત્તિઓ પહેલાં એમને ખુશી આપતી હતી એમાં પણ હવે કોઈ રસ નથી રહેતો. અને આની અસર ફક્ત મન સુધી સીમિત નથી રહેતી, એ શરીર પર પણ દેખાય છે. જેમ કે ઊંઘમાં ગડબડ થવી, કાં તો બિલકુલ ઊંઘ જ ના આવે, અથવા તો એટલી ઊંઘ આવે કે પથારીમાંથી ઉઠવાનું જ મન ના થાય. ભૂખ મરી જાય અથવા અચાનક વધી જાય, વજનમાં પણ ફેરફાર જોવા મળે, અને કોઈ પણ કારણ વગર બસ સતત થાક, એ પણ એના મુખ્ય શારીરિક લક્ષણોમાંનું એક છે. ડિપ્રેશન આપણે વિચારવાની શક્તિ પર પણ સીધો હુમલો કરે છે. કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે. રોજિંદા જીવનના નાના નાના નિર્ણયો લેવામાં પણ તકલીફ પડે છે. અને સૌથી ગંભીર, જેની વાત કરતાં આપણે ખચકાવવું ન જોઈએ, એ છે આત્મહત્યાના વિચારો. આ એક લાલ બત્તી છે, એક સ્પષ્ટ સંકેત કે તાત્કાલિક મદદ લેવી ખૂબ જ જરૂરી છે. સારું, લક્ષણો તો આપણે જોયા, પણ હવે સવાલ એ થાય કે આ ડિપ્રેશન થાય છે શા માટે? એના મૂળમાં શું છે? ચાલો હવે આપણે એના જટિલ કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વાત ખાસ સમજવા જેવી છે: ડિપ્રેશન એ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી. એના કારણો ઘણા હોઈ શકે છે. જેમ કે જીવનમાં કોઈ મોટો આઘાત લાગ્યો હોય, જેમ કે કોઈ પ્રિયજનનું મૃત્યુ કે નોકરી જતી રહેવી. ક્યારેક આપણા મગજમાં જ સેરોટોનિન જેવા અમુક કેમિકલ્સનું બેલેન્સ ખોરવાઈ જાય છે. લાંબા સમયની શારીરિક બીમારી પણ એનું કારણ બની શકે છે. અને હા, જો પરિવારમાં કોઈને ડિપ્રેશન રહ્યું હોય તો એ વારસાગત પણ હોઈ શકે છે. અને હવે સૌથી અગત્યની વાત: આટલું બધું જાણ્યા પછી ડરવાની જરૂર નથી, કારણ કે આશાનું કિરણ પણ છે. ચાલો હવે આપણે સ્વસ્થ થવાના માર્ગ વિશે વાત કરીએ. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કયા અસરકારક ઉપચારો અને ઉકેલો ઉપલબ્ધ છે? ડિપ્રેશનમાંથી બહાર આવવાની સફર ઘણા પગલાઓથી બનેલી છે. એની શરૂઆત થાય છે સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વના પગલાંથી: મદદ માંગવી, કોઈ ડૉક્ટર કે કાઉન્સેલરની સલાહ લેવી. ત્યાર પછી થેરાપી, જેમાં વાતચીત દ્વારા મનની ગૂંચો ઉકેલાય છે, અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ પણ ઘણી મદદરૂપ થાય છે. આની સાથે સાથે જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર, જેમ કે કસરત, સારો ખોરાક, પૂરતી ઊંઘ અને સૌથી અગત્યનું પરિવાર અને મિત્રોનો સાથ, આ બધું જ ખૂબ જરૂરી છે. આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. ચલો ફરી એકવાર મગજમાં બેસાડી લઈએ કે ડિપ્રેશન એક બીમારી છે, કોઈ નબળાઈ કે ચારિત્ર્યની ખામી નથી. અને કોઈ પણ બીમારીની જેમ તેની પણ યોગ્ય સારવાર શક્ય છે. અને અંતે એક જ વાત યાદ રાખીએ: જો આ લક્ષણો પોતાનામાં કે પોતાની આસપાસ કોઈ વ્યક્તિમાં દેખાય તો મદદ માંગવામાં કે મદદ કરવામાં જરા પણ સંકોચ ન કરવો. સાચા સમયે લીધેલું એક નાનકડું પગલું કોઈનું જીવન બદલી શકે છે, બચાવી શકે છે.